રાધાજીને મળીને આવું ને છૂટા પડીએ પછી રાધાજીનો વિરહ આવો. એ વિરહને મહેસૂસ કરીને એવા રાજી થયા કે આ ભાવની તોલે શ્યામ સુંદર ક્યારેય ના આવી શકે. રાધાજી કીધું અબ મેં કો જાનું હે જાકે આવું. ચુંદડી લઈ લીધી પાછી. ઠાકોરજીએ માળાજી ધરાવી દીધી કે બાબા મૂકો પૂછેંગે ચુંદડી ક્યાં ગઈ. અને થોડી વાર ઠાકોરજી જે રાધા ભાવ માર્યા અને જે વિરહ ને વિરહાગ્નિ ને અંદર જે તલ પાપડ ને અંદર જે વ્યથા ને, ત્યારે એમ થયું કે રાધા ગોપી ગ્વાલ ગિરાજી રોજ આ બધાના વિરહની તોલે કૃષ્ણ પર બહુ દેવું વધી ગયું છે પ્રેમનું. એટલે હવે આ ગામ છોડવું પડશે અને કોઈ પણ બાને ગોકુળ છોડી અને પ્રભુ મથુરા પધાર્યા. પ્રભુની બધી અદ્ભુત લીલાઓ છે. આ બધી લીલાઓ હતી નહીં મારા વાલા, અત્યારે પણ છે. હવે દાન એકાદશી કાલે, પરિવર્તનની એકાદશી. અત્યારે કહી દઉં તો કાલના વૈષ્ણવ હોલના વંચિત રહે. એટલે આની ભાવના કાલે વર્ણન, પણ કાલે એક ખાસ, કાલે મુગટ આવશે. કાલે ઠાકોરજીને 2 જાતના ગોરસ ધરાવવાના. કાલે ઠાકોરજીને વસ્ત્ર પણ એ પ્રમાણે, અને બધા દાનના કીર્તન. મેરી ભરી રે મટુકિયા લે ગયો રી, મેરી ભરી રે મટુકિયા લે ગયો રી. કાલથી બધાએ મીઠા મીઠા ગોરસ ચખાડ રે ગુજરિયા, ગોરસના મોલ ગણા પારી રે કનૈયા, બસ નૈયા પોતો રસ્તો રોકી લેસુ ગુજરિયા. ગોવર્ધન કી શિખર સે મોહન દીની ટેર. અંતરંશો પોતાના હોય ને રાખજો, બાકીને જાઓ દેજો. દુનિયામાં ઘણા જાતના માણસો, કોઈ માતા માને, કોઈ મહાદેવમાં માને, કોઈ ના માને. પ્રભુ કે એનાથી મારે શ્યામ સુંદર કે મતલબ નથી, પણ જે મારા છે ને એને રોકી રાખજો. દુનિયામાં આપણે આવ્યા તો આપણે અન્ય માર્ગમાં જતા હતા ને તો આપણને રોકી રાખ્યા વલ્લભે. આ દાનનું કીર્તન છે, એના ઘણા બધા ભાવ છે. ગોવર્ધન કી શિખર તે મોહન નદીની ટેર. અંતરંગસો રોકી, અગુતરંગને રોકી, બાકી બધાને જવું હોય જાય. તો વલ્લભ પધાર્યા ભૂતલ પર આપણા માટે, દેવી જીવ માટે. તો અંતરંગ હતા આપણે એને રોકી રાખ્યા. બાકી જેમાં જે માનતા હતા એ કે જવા દ્યો. બધા માટે મારું પ્રાગટ્ય નથી. હા, બધા આચાર્ય માને એ એમનો વિષય છે, પણ હું વલ્ભાચાર્યજી તરીકે, આચાર્ય ચરણ તરીકે, વસ્તુતઃ કૃષ્ણ અને સામનીજી સ્વરૂપે ફક્ત મારા વૈષ્ણવ માટે. તો કાલથી તો દાન એકાદશી, દાનના દિવસો. દાન એટલે દાન, ઓલું દાન બ્રાહ્મણોને દઈએ ને ઓલું શું કહેવાય સીધું દઈ, એ બધું નહીં. જે ગવર્મેન્ટ કોર ઉઘરાવે ને એને કહેવાય દાન. તો કાલથી 20 દિવસ દાન. વલ્લભ પ્રભુએ એવી કૃપા કરી કે દર વખતે દાનના દિવસો વ્રજમાં બોલાવે.
આ એની અસીમ કૃપા છે. જો વ્રજમાં જવું આપણા બસની વાત નથી. એક બેન બિચારા 6 જણા નણંદોન બણંદોન બધાને લઈને એવો હરખ ઈલા બેન વર્ષો તમારે ભેગું આવો તો મેળ પડી ગયો, ટિકિટે થઈ ગઈ, કન્ફર્મે થઈ ગઈ, બધું થઈ ગયું. હવે એના જેઠાણીને સ્ટ્રોક આવ્યો. ડૉક્ટરે કીધું આમાં કાંઈ કહેવાય નહીં, હવે આવે તો ઉપાધિ થાય. પહેલી વાર આવતા હતા અને કેવી તૈયારી કરી, ટિકિટ કેન્સલ કરાવી. જુઓ છે આપણા હાથમાં. એટલે હું તો વલ્લભ મહારાણી મા ઠાકોરજીને એ જ વિનંતી કરું કે તું કૃપા કરીને બોલાવે તો વ્રજમાં પગ મુકાય. વ્રજમાં આવવું અમારા બસની વાત નથી. તો શુક્રવારે જાશું, શનિવારથી તો દાણ માગવાઈ જશે ને, મટકી ફોડશે ને, ગોપીને હેરાની કરશે ને, રસ્તામાં રોકશે ને, લકોટી લેશે ને, લકોટીથી મટકીને મારશે ખરા. આ ગોઈઠો જ પ્રભુએ કે દાનના દિવસોમાં મને વ્રજમાં બહુ આનંદ આવે. અને પૂનમથી પાછી સાંજી ચાલુ થશે. એ વ્રજમાં બધી કુંવારી વ્રજવાસીની દીકરીઓ એની ભાવના છે, એની વાતો પણ કરીશું. પુષ્ટિ માર્ગ એવો અગાધ છે, પણ અગાધ છે ને પણ રસાળ છે. જો એકલી રસ વિનાની વાતો તમે કોઈને કરો ને તો એ તમને કાં બગાસા ખાઈને એમ કે પછી આવો ઈલાબેન. પણ આ રસોઈની રસાળ વાતો કરો ને એને ઉઠવાનું મન ન થાય. વલ્લભના સિદ્ધાંતને અવશ્ય જીવનમાં ઉતારવાના, પણ પ્રેમ કરવા માટે તો ભાવ ના જ જોઈએ. પ્રેમ કરવા માટે બીજો કોઈ રસ્તો છે જ નહીં. એવું કાલથી દાન એકાદશી, વ્રજ વિહાર, નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. ભગવદીઓ ભૂતલ પર ના બિરાજે છતાં એને પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ કોઈને કોઈ પણ બાને યાદ કરે. આવી કૃતિ કરી હોય તો યાદ કરે. આપણા જેવા જાય કે સારું થયું, ઝાડ ગઈને જગ્યા થઈ. આપણે શું એવું કરીએ છીએ કે કોઈ આપણને યાદ કરે? આવા ભગવતીઓને આપણે ભગવત સ્મરણ કરીએ તો એ આપણનો દિવસ સુધરી જાય. બોલો વલ્લભાતી. હવે લીલી પરિક્રમા, ચીરઘાટ જોયું, શેરગઢ જોયું, ખેલવન વન જોયું. બધું કરતા ઓલા વીરભાઈ શેરગઢના હતા. કાલે જ અનુસંધાન કર્યું. એવો પ્રભુને પ્રેમ કરે કે એક સેકન્ડ ન રહી શકે. એ તો ન રહી શકે, પણ ઠાકોરજી એના વિના ન રહી શકે. આ પુષ્ટિ માર્ગ. આપણે પ્રભુ વિના ન રહી શકે એની મર્યાદા મારે, પણ પ્રભુ આપણા વિના ન રહી શકે ને એ પુષ્ટિ માર્ગ. ઓલા ગજન ધાવને ખાલી પાન લેવા મોકલા, મૂર્છિત થઈ ગયા, પાછા બોલાવવા પડ્યા. કુંભનદાસીને કે હાલ પરદેશ કરવા. અપ્સરા કુંડે બેઠા, ગોસાઈજી કે હું આવું છું. ત્યાં તો કીર્તન ગાય, કિત્તે દિન હું બીત ગયે આંસુની ધારા. ગોસાઈજી કે જા, ત્યાં તારા વિના ઠાકોરજી નથી રહી શકતા. ગોવર્ધનનાથજી આવા જ વિરહમાં દોડ, એવી દોટ મૂકી કે તારો પરદેશ થઈ ગયો.
તો વીરબાઈએ તો સુવાવડમાંય ઠાકોરજી આજ્ઞા કરી, સેવા કર. મેહાઢીમરની પત્નીને એવો પ્રેમ, અને પ્રભુને એનાથી વધુ પ્રેમ. મેહાઢીમર મથુરા ખરીદી કરવા ગયા તો હટાણું કરવા, પૂરા દિવસે હતી. સુવાવડ આવીને દીકરો આવ્યો. અરે કેવા પાપ કર્યા સા, દીકરો આવ્યો, ઠાકોરજીની સેવા છૂટી ગઈ. પ્રભુ કે ઊભી થા, નાય તો એને ગોબરથી શરીર પેલું કરી દે, સામગ્રી ધરાવ, ભૂખ લાગી ગઈ છે. મેહાઢીમર આવ્યા, આ દીકરો આવ્યો ને, આ કોને મારવા ગયા? ઠાકોરજી કે એક તો તું વયો ગયો આના પૂરા ટાઈમ હતું તોય, અને પાછું એને ખીજાસ. મેં આજ્ઞા આપી હતી, તેરે ભાગ્ય કી કહા સરાહના કરો. પ્રભુ આજ્ઞા આપે, એણે આવું કરાય, મારે ને તમારે ન કરાય. આપણે 4 દી રજસ્વલા હોય ત્યારે પાળવું જ પડે. સુવાવડમાં આપણે 40 દિવસ પાળવું જ પડે. ઠાકોરજી ઘરમાં બિરાજતા હોય. જેને ભગવાન આજ્ઞા આપે ને, સેવાકૃતિ ગુરુ આજ્ઞા બાધનમ હારી છે. પ્રભુ આજ્ઞા આપે ને તો છોડાય. હવે મને ને તમને તો કાંઈ આપે જ નહીં. હજી આપણે સંસારમાં જ રહીચા પૈસા રહીએ છીએ. તો હવે આવ્યું ચીરઘાટ. ચીરઘાટમાં આવ્યું રામઘાટ. શેરગઢથી શ્રી યમુના કિનારે આગળ જતા રામઘાટ છે. અહીં વિલાસવન છે, કથા પ્રસિદ્ધ છે. શ્રી બલરામજીએ વ્રજ ભક્તો સાથે લીલા કરતા શ્રી યમુનાજીને બોલાવ્યા. યમુનાજી નો પધાર્યા. બલરામજીએ ક્રોધથી હળ લઈને પ્રવાહને બીજી બાજુ ખેંચ્યો. શ્રી યમુનાજીનો પ્રવાહ અહીં વાંકો છે. અહીં બળદેવજી ગૌર સ્વરૂપે ગૌર દાઉજી તરીકે બિરાજે છે. કમલેશ્વર મહાદેવ પણ છે. આમાં લીલા પ્રસિદ્ધ એવી છે, ઠાકોરજીને દાઉજી વ્રજ છોડીને મથુરા ગયા, મથુરા છોડીને દ્વારકા આવ્યા. ત્યારે દાવ ભૈયા કીધું, લાલ હાલ ને. એ કે હવે એક આંટો મારી આવીએ આપણે વ્રજમાં, મને બહુ યાદ આવ્યું છે કે ઠાકોરજી કે દાવજી એક કામ કરો, યાદ તો મને આવ્યું છે, તમે જાઓ, હું પાછળ આવું છું. વ્રજમાં જવાની ઠાકોરજીએ ક્યારેય ના નથી પાડી. વ્રજમાંથી નીકળ્યા ત્યારે નંદ યશોદાજીને સખાઓ ગોપીઓને કહીને પાછો આવીશો, પણ ક્યારેય પાછા ગયા નથી. દાઉભાઈ તમે જાઓ, મારા રાજકારભારનું કામ ના તે બધું છે ને વ્યવસ્થિત કરીને આવો. દાઉભાઈ ભોળા હવે આવ્યા. દાઉજીને રાસ રમણ કરવાની ઈચ્છા થઈ તો બધી નાગપત્નીઓ આવ્યું, કારણ કે શેષ સ્વરૂપ હતા ને. યમુનાજીને બોલાવ્યા. યમુનાજી કે હું તો તમે મારા જેઠ ગણાવ, જેઠારે થોડા રાસ થાય, પ્રભુ સિવાય હું રાસ ન કરું. હવે બળદેવજી શેષ સ્વરૂપ ગુસ્સો, રામ અવતારમાં લક્ષ્મણ હતા ત્યારે ગુસ્સો, કૃષ્ણ અવતારમાં બળદેવજી ત્યારે ગુસ્સો. હે તમે ના છે ના પાડો. યમુનાજીને હળથી ખેંચ્યા. તો ત્યાં તમે જાઓ ને, રામઘાટ જે છે, રામઘાટ એનું બીજું નામ છે ખીચે દાઉજી. આપણે જઈએ છીએ તો વ્રજવાસીઓ એવું કે ખીચે દાઉજી. એટલી રળિયામણી જગ્યા છે, તમે જાઓ ને ઊભા થવાનું મન ન થાય,
એટલી જ વનરા યમુનાજી જે ખેંચા છે ને, તો વાંકા છે પ્રવાહ એવો જ વાંકો વહે છે. અને એટલા વૃક્ષો ને આજુબાજુ બધે ગોળ પેલા કરેલા ને, અને ઓલું જળ આવે કૂવામાંથી ડંકીને, મીઠું મધ જેવું. અને રળિયામણા તમે જુઓ તો આંગણા ને એટલું વિશાળ. અને ત્યાં દાઉજી ગોરા છે, શ્યામ નથી. પ્રભુ વ્રજમાં હતા ત્યાં સુધી માનો કે ધેનકાસુરને માર્યો હોય કે કેસીને બળદેવજીએ માર્યો હોય, તો પ્રભુએ પોતાનો આ વેશ દાઉજીમાં મૂક્યો હતો. એટલે દાઉજી ગોરા હોવા છતાંય શ્યામ. તમે વ્રજમાં જોજો, લગભગ દાઉજી શ્યામ હશે, પણ આવી લીલા જ્યાં થઈ ને ત્યાં ગોરે દાઉજી છે. કારણ કે અહીંયા પ્રભુ નથી પધાર્યા, અહીંયા દાઉજી એકલા છે. નાગપત્નીઓ સાથે રાસે એકલા જ કર્યો છે, એટલે પ્રભુનો આવેશ નથી. તો અહીંયા દાઉજી ગોરા છે. એને રામ, અને એટલું સરસ તમે જુઓ, તમે અહીંયા દાઉજી છે અને જમણી બાજુ વળો ને યમુનાજીના દર્શન કરવા જાઓ, વૃક્ષો ને એવી વેલીઓ ને યમુનાજીના જળ ને ખીચેલા દેખાય ને, નીચે ઉતરવામાં હાથમાં પાણી આવી જાય, એમાં ચોમાસામાં જાવ તો આપણે જ્યારે જઈએ ત્યારે શું કહે, ખીચે દાવજી. વ્રજવાસી ઓલા ડ્રાઈવર એ બધે ગાડી લઈ જાય તો એકબીજાને ફોન કરે, એ ડાયરેક્ટ મત જઈયો, ખીચે દાવજી હોકે જાનો હે. 2008માં લીલી પરિક્રમા કરી ને ત્યારે ગોર હતા ભેગા. ખીચે દાવજી જાય ગઈ ક્યાં? મેં તો હવે તડકો થઈ ગયો હતો, ત્યારે તો હલાતું હતું ને પગમાં ચંપલ નહીં.